તો રાજ્યમાં માર્ચ મહિનામાં ગરમીએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે। હવામાન વિભાગનું મોટું નિવેદન સામે આવ્યું। માર્ચ મહિનામાં રેકોર્ડ તોડ ગરમી પડી છે, તો હજુ પણ આગામી સમયમાં ગરમીમાં વધારો થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। લોકોને જરૂરિયાત વગર ઘરની બહાર ન નીકળવા માટે હવામાન વિભાગ દ્વારા પણ સલાહ આપવામાં આવી છે। તો રાજ્યમાં માર્ચ મહિનાની શરૂઆતમાં જ ગરમીએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે। હવામાન વિભાગ દ્વારા આ નિવેદન જારી કરવામાં આવ્યું છે કે માર્ચ મહિનામાં રેકોર્ડ તોડ ગરમી પડી રહી છે। તો અત્યંત ભયાનક ગરમીના રાઉન્ડ માટે તૈયાર થઈ જાઓ, કારણ કે આગામી 3 દિવસ હીટવેવની આગાહી પણ આપવામાં આવી છે। આજે રાજકોટ અને સુરેન્દ્રનગરમાં આગ ઝરતી ગરમીનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તો રાજ્યના 10 જિલ્લામાં કાળઝાળ ગરમીનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, તો 7 જિલ્લામાં હવામાન વિભાગે યલો એલર્ટ જારી કર્યું છે। આગામી 3 દિવસ ગરમીનો ખતરનાક રાઉન્ડ જોવા મળી શકે છે। તાપમાન 41 ડિગ્રીની ઉપર જવાની શક્યતા છે, તો દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજવાળા અને ગરમ પવન પણ ફૂંકાશે। लॉन्ग पीरियड का जो डेटा है दिन के लिए, इसमें 6th मैक्सिमम पोजीशन में इसकी है। और जो इस महीने का टेम्परेचर हम देखें, मैक्सिमम टेम्परेचर देखें तो सब रिकॉर्ड तोड़ दिया है। सबसे हाईएस्ट टेम्परेचर रिकॉर्ड हुआ है मार्च महीने का दिन में। રાજકોટ અને સુરેન્દ્રનગરમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો છે ત્યાં રેડ એલર્ટ છે। ઓરેન્જ એલર્ટ કચ્છ, મોરબી, પાટણ અને બનાસકાંઠામાં આપવામાં આવ્યું છે। તો આ સાથે જ સુરત, વડોદરા અને બોટાદમાં પણ હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે। તો આ સહિત અનેક એવા વિસ્તારો છે કે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। અમરેલી, ગીર સોમનાથ, પોરબંદર અને જૂનાગઢમાં પણ હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપ્યું છે અને લોકોને સાવચેત રહેવા સૂચના પણ આપી છે। તો આ સાથે જ જામનગર, ભાવનગર અને અમદાવાદમાં હવામાન વિભાગે યલો એલર્ટ જારી કર્યું છે। તો આ સાથે જ મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, આણંદ અને ભરૂચમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે।